જૂનાગઢના આનંદપુર નજીક ઓઝત નદી પર પુલનો રસ્તો જોખમી બન્યો છે। બિસ્માર પુલને લઈ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો કે જ્યાં છેલ્લા ઘણા સમયથી રસ્તાની હાલત બિસ્માર હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રના અધિકારીઓની બેદરકારીને કારણે અકસ્માત સર્જાવાની શક્યતા છે, જેમાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તો જૂનાગઢમાં ઓઝત નદી પરનો પુલનો રસ્તો જોખમી બન્યો છે। રજૂઆત કરવા છતાં કામગીરી ન કરાતા લોકોમાં આક્રોશ, લોકોમાં અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। આ સોમનાથથી સાસણ અને સાસણથી જુનાગઢને જોડતો આ રોડ છે। ઓઝત નદીનો પુલ છે, બહુ જૂનો પુલ છે અને જર્જરિત છે। તો આમાં અત્યારે તાત્કાલિક ધોરણે સરકારે આમાં જે એન્જિનિયર કે જેને કોઈને પણ કહેવું પડતું હોય, આ જર્જરિત હાલત છે, આમાં અકસ્માત થાય એવી સંપૂર્ણ આમાં શક્યતા છે। તો હવે આ સરકારને ધ્યાને દોરવું જોઈએ કે ભાઈ આગળ આવું મોટી નદી છે અને આમાં કંઈ પણ એક્સિડન્ટ થાય પુલનું તો કોની જવાબદારી છે? તો સરકારે આમાં ધ્યાન દોરીને તાત્કાલિક આ પુલનું જે થતું હોય એ કરવા વિનંતી છે। ભાઈ સાહેબ, આ રસ્તો બહુ ખરાબ છે। આ અમે ગમે તો કદાચ રાયડું પડી થાકી જાવ, કોઈ તંત્ર કઈ સાંભળવાનું નથી, કારણ કે સાંભળાતું નહીં હોય કે રામ જાણે। પણ એકવાર તંત્ર, અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો એ ગમે એ હોય, 4 વ્હીલમાં બે નથી નીકળવાનું, 2 વ્હીલ ઉપર બધા અધિકારીઓ બધા આમાં એકવાર નીકળો, રેલી કાઢો તમે કે રસ્તો કેવો હશે, કેવા રોદા છે। એ જુનાગઢ કેટલા ટાઈમે પુગાય? કોઈને દવાખાને જવું તો જુનાગઢમાં કે અહીંથી 20 કિલોમીટર જુનાગઢ છે, બરોબર? તમારે ગમે એવી ઉતાવળ હોય, પણ દવાખાનાની ઉતાવળ તો મોટી હોય ને। તો દવાખાનામાં દાખલા તરીકે ભાઈને ડિલિવરી કેસ છે, તો એને તાત્કાલિક પુગાડવી કેમ? હેલિકોપ્ટર તો છે નહીં આપણી પાસે।